અંગદાન મહાદાન છે। સમાજમાં અંગદાન પરત્વે હવે ધીમે ધીમે જાગૃતિ કેળવાઈ રહી છે। ત્યારે પાલનપુરના વાલ્મીકી સમાજમાં પણ હવે અંગદાનને લઈને જાગૃતિ આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। પાલનપુરના મીરા દરવાજા વિસ્તારમાં રહેતા 44 વર્ષીય ગીતાબેન મહેશભાઈ પરમારને હૃદય રોગનો હુમલો આવતા તેઓનું મોત નીપજ્યું હતું। જોકે મૃતક ગીતાબેનના પિયરિયા સાસરિયા પક્ષ સહિતના તમામ લોકોએ મૃતકના ચક્ષુઓનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો। ગીતાબેનના ચક્ષુઓ થકી કોઈના જીવનમાં અજવાળું પથરાય તે માટે તેઓના ચક્ષુઓનું દાન કરાયું હતું। આમ વાલ્મીકી સમાજે પ્રથમવાર ચક્ષુદાન કરી નવો ચીલો ચાતર્યો છે। અંગદાનની જે લોકો દ્વારા જાગૃતિ આપવામાં આવે છે એ જાગૃતિ અત્યારે આપણા હરેક સમાજમાં ફરી વળી છે અને જેના કારણે અમારા વાલ્મીકી સમાજમાં પણ હવે આ અંગદાન કરવાની જાગૃતિ હવે ઉપસ્થિત થયેલી છે અને લોકો દ્વારા જાગૃતિ અપાય એવી પ્રેરણા પણ મળી છે। આમ પાલનપુર મીરા દરવાજા વસતા સ્વશ્રી ગીતાબેન મહેશભાઈ પરમાર 44 વર્ષની વયે શરીર એટેક આવવાના કારણે તેઓ મૃત્યુ પામેલ, જેના કારણે તેમના પરિવાર તેમજ તેમના સાસરિયા પક્ષ તેમજ તેમના પિયરિયા પક્ષ મળી અને સમાજના આગેવાનો દ્વારા થોડી માહિતી મેળવી અને તેમને પોતાના ચક્ષુદાન કરી અને ચક્ષુહીન માણસોને આંખો મળે તે હિતમાં તેમને પોતાના મૃત્યુ બાદ એમના પરિવારોએ એમના પુત્રો યોગેશ તેમજ તેમના પુત્રો દ્વારા જે પણ માહિતી મેળવી અને તેમને આ ચક્ષુદાન એમના શરીરમાંથી આંખોનું દાન કરી અને ચક્ષુહીન માણસોને એ પ્રેરણાથી તેમને આંખો મળે અને તે બીજાને એક પ્રેરણા મળે એ રૂપ અમારા વાલ્મીકી સમાજમાં આજે પહેલીવાર આજ ચક્ષુદાન આપી અને એક નામ રાખ્યું છે।